નવા બોરભાઠામાં સિકોતર માતાના મંદિર પાસે બુટલેગર દારૂ આપવા પહોંચેલા કેરિયર સાથે પોલીસ ત્રાટકી। બુટલેગર અને કેરિયર દારૂની ડિલિવરી આપલે કરતા રંગે હાથ ઝડપાઈ જવા પામ્યો હતો। પોલીસે દારૂની 48 બોટલ મળી 10.800 રૂપિયાનો એટલે કે 10,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ટીમ નવા બોરભાઠા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે સિકોતર માતાના મંદિર પાસે કુવા ફળિયા ખાતે રહેતા મનીષ રમેશ વસાવાની કિસમ ઇંગ્લિશ દારૂ આપવા આવી રહ્યો છે। જે માહિતી આધારે પોલીસે વોચ ગોઠવી હતી। દરમિયાન મનીષ વસાવાના ઘરે ઇંગ્લિશ દારૂ લઈ બિલીમોરા ગણદેવી રહેતા શિવમ ઉમેશ રાજપૂત પહોંચતા પોલીસ ત્રાટકી હતી અને બંનેને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। પોલીસે 180 mlની 48 બોટલ મળી કુલ 10,800 રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હતો તેમજ બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી।